સ્વાગત છે। અંબાજી ડેપો મેનેજર ફરી આવ્યા વિવાદમાં। શું સરકાર દ્વારા ડેપોમાં સાફ સફાઈ માટે ગ્રાન્ટ નથી આવતી? તો કેમ ડેપો મેનેજર એપ્રેન્ટિસ કરતા તાલીમાર્થીઓ જોડે સાફ સફાઈ અને બસો ધોવાનું કામ કરાવી રહ્યા છે? અંબાજી ડેપોમાંથી ચાલુ ફરજ દરમિયાન ડેપો મેનેજરે તાલીમાર્થીઓને પાંસા મંદિરનું કલરકામ અને ટાઇલ્સ તોડવા મૂક્યા હતા। વારંવાર વિવાદમાં ઘેરાયેલા અંબાજી ડેપો મેનેજર સામે કેમ કોઈ ઠોસ પગલાં નથી લેવામાં આવતા? ડેપોમાં તાલીમ લેવા આવેલા તાલીમાર્થીઓ જોડે આ પ્રકારનું કામ કરાવવું તે કેટલું યોગ્ય છે? જો તાલીમાર્થીઓ આવું જ કામ કરતા રહેશે તો તેમનું ભવિષ્ય શું? એટલું જ નહીં, ડેપો મેનેજરે તો જ્યારે પોતાનું ઘર બદલ્યું ત્યારે ઘરનો સામાન પણ ડેપોમાં તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓ જોડે ઉપડાવ્યો, તેમજ ઘરની પાણીની ટાંકી પણ ધોડાવી છે તેવા આક્ષેપો હાલ થઈ રહ્યા છે। ત્યારે અંબાજી ડેપો મેનેજર પર તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તાલીમાર્થીએ માંગ કરી છે।